કરીશું અન્ય એક મુદ્દાની, અને મુદ્દો છે આણંદમાં કોઈ પણ પ્રકારનો દાખલો જાતિગત હોય કે આવકનો હોય કે અન્ય કોઈ કઢાવવો હોય તો તેની માટે દલાલ ઉપસ્થિત છે. જોઈએ દાખલાના દલાલ. જો હવે જાતિનો અને આવકનો દાખલો કઢાવવો હોય તો દલાલને 2500 રૂપિયા આપવા પડશે. જી હા, આપે બરાબર સાંભળ્યું. આણંદ કલેક્ટર કચેરીમાં દલાલો ખુલ્લેઆમ દાખલા કઢાવવા માટે રૂપિયા વસૂલે છે. એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક એજન્ટ રૂપિયા ઉપર સુધી જતા હોવાની વાત કરે છે. શું આણંદ કલેક્ટર કચેરી એ ભ્રષ્ટાચારનો હવે અડ્ડો બની ગયો છે? સામાન્ય રીતે આપ સરકારી કચેરીઓની બહાર લોકોની લાંબી લાંબી કતારો જોતા હશો. અલગ અલગ પુરાવાઓ કઢાવવા માટે લોકો દિવસો સુધી લાઇનમાં ઊભા રહે છે અને ત્યારબાદ પણ જાતિ કે આવકના દાખલા કે અન્ય કોઈ પુરાવા નીકળતા નથી. જો કે આણંદ કલેક્ટર કચેરીમાં તમારે લાઇનમાં નહીં ઊભું રહેવું પડે. અહીં તો એજન્ટોનું ફૂલ સેટિંગ છે. રૂપિયા ચૂકવો, દાખલો કઢાવો. કલેક્ટર કચેરીમાં દલાલોનો દબદબો. અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ. એક વિડીયો વાયરલ થયો છે જેમાં મહિલા દલાલ દાખલા કઢાવવા રૂપિયા માંગે છે અને સાથે દાવો પણ કરે છે કે આગળ સુધી રૂપિયા આપવાના હોય છે. જરા સાંભળો એ વિડીયોમાં શું કહી રહ્યા છે. 1800 જ આપો. 1800 ચાલશે ને? એવું છે આપીને કામ કરવાનું છે ને? કંઈક તો આપી સમજો. અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો, પણ પછી દાખલો લેવા હોય ત્યારે પૂરા કરવા પડશે. કેટલા આપો તમે? જી આપવા. ચલો વાંધો નહીં. 1800 આપી દઉં. ઓછા લેવાય તો ઓછા કરો ને, વાંધો નહીં હોય. આપીને કામ કરવાનું ને? આ તો પેલું કેવું કે હોસ્પિટલમાં જાય તો હું એટલે ને હોસ્પિટલમાં કામ લાગે ને. 2500 રૂપિયા લઉં. બરાબર. આ તમારે હોસ્પિટલ છે ને એટલા માટે. બાકી 2500 રૂપિયા દાખલાના લો, 1 કલાકમાં આપી દઉં ને. આવી રીતે એક સમયમાં કોઈ જગ્યા પર સિક્કો મારવા નહીં જવાનું, નગરપાલિકાનો દાખલો લેવા નહીં જવાનું, 2500 રૂપિયા ફી લો. બરાબર. તમારે દેખતા જ પેલા ભાઈ સાથે વાત કરતી હતી, ખબર જોઈ છે? લેજો, ગણ લેજો. હેરાન થઈ ગયા યાર. તમે કાલે ને કાલે કયો આવું કે અત્યારે પતી ગયો હતા તો પછી હું હેરાન ના થયો જ ને. જોયું ને, ખુલ્લેઆમ આ બેન કહી રહ્યા છે કે કલાકમાં કોઈ પણ દાખલો કઢાવી દો, કારણ કે બહેનનું ઉપર સુધી સેટિંગ છે. આ વિડીયોને લીધે અનેક સવાલો પણ ઊભા થયા છે. સવાલ એ છે કે કોણ છે આ એજન્ટ? આવા કેટલા લોકો છે? કોની રહેમ નજર તેમના ઉપર છે? શું અધિકારીઓના સેટિંગ વગર આ શક્ય છે ખરું? જો કે આ મામલો લઈને અમે કલેક્ટર પાસે ગયા તો તેઓએ કહ્યું કે તમામ સંડોવાયેલા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વિડીયો મેં પણ જોયું છે. કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડનો જ છે. કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક 1.5 વર્ષથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની એક સર્ટન ત્રિજ્યાની અંદર કોઈ પણ પ્રકારના ટાઉટ્સ, એજન્ટ્સ વગેરે આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ 9 જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી. 2 અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે, અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે. અમે તો કલેક્ટરને સીધું જ પૂછ્યું કે શું અધિકારીઓ સામેલ છે, તો કલેક્ટરે શું કહ્યું જરા તે પણ સાંભળો. સરકારશ્રીનો સ્પષ્ટ અભિગમ છે આ તમામ સેવાઓ જે મામલતદાર કચેરી તરફથી જે દાખલાઓ આપવામાં આવે છે એ વન ડે સર્વિસના પાર્ટ છે. આમાં આવી કોઈ બાબત કોઈ અધિકારીની સંડોવણી હોય, કોઈ નીચેના કર્મચારી ઇન્વોલ્વ હોય, આવી કોઈ બાબત અમારા ધ્યાને હજી સુધી નથી આવી. પણ આ જે ટાઉટ્સ છે, આ ટાઉટ્સ અહીંયા છે, આ હકીકત છે, એના માટે જ આ જે પ્રતિબંધાત્મક જેટલા જાહેરનામું બહાર પાડ્યા છે, જાહેરનામા બહાર પાડવાનો હેતુ આ જ હોય છે કે જેના આધારે અમે આવા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી શકીએ. હવે કલેક્ટર સાહેબ, જો તમારો સ્ટાફ સામેલ નથી તો આ દલાલો કોના પ્રતાપે કલાકની અંદર દાખલા કાઢી આપે છે?
દીવા જેવી સ્પષ્ટ વાતમાં પણ અધિકારીઓનો આમ ખોટે ખોટો બચાવ કરો છો. સમસ્યાથી આંખ આડા કાન કરવાથી સમસ્યાનું નિવારણ નહીં આવે. ખરા અર્થમાં તો તેના ઉપર કામ કરવું પડશે. ધર્મેન્દ્ર કપાસી, TV9, આણંદ.